શ્રીમદ ગીતાનું મહત્વ. ધરો વાચ એટલે પૃથ્વી પૂછે છે, હે ભગવાન, હે પ્રભુ, હે પરમેશ્વર, પારબ્ધને ભોગવનારા માણસોની પરમેશ્વર ઉપર અનન્ય ભક્તિ કેવી રીતે થાય તે કહો. શ્રી વિષ્ણુ ઉવાચ. શ્રી વિષ્ણુ ભગવાન કહે છે, હે પૃથ્વી, મનુષ્ય પારબ્ધને ભોગવતો હોય તો પણ તે હંમેશા ગીતાનો પાઠ કરવામાં તત્પર રહેતો હોય છે, તો તેને આ લોકમાં મુક્ત તથા સુખી જાણવો, અને તે જગતમાં કર્મ કર્યા છતાં પણ કર્મથી લોપાતો નથી. ઓ વેરી નાઇસ. હમણાં જ ગઈકાલે મને કોઈ આપ્યું છે ગીતાનું પુસ્તક, શ્રીમદ ભગવદ્ ગીતા, હરિહર પુસ્તકાલયનું છે પ્રકાશન, એટલે વેચે છે. સુરતનું હરિહર પુસ્તકાલય છે, એટલે હું સુરતનું છે એટલે મને ખબર છે. પછી ટૂંકામાં ગીતાનો સંદેશ, કર્મ કર્યા વિના કંઈ મળતું નથી, મફતનું લેવાની ઈચ્છા કરવી નહીં, કરેલું કર્મ કદી ફોગટ જતું નથી, જીવનમાં ક્યારે પણ નિરાશ થવું નહીં, કામ કરતાં વિશ્વાસ ગુમાવશો નહીં. હવે અત્યારે મેં આ શરૂઆત તો કરી, કેટલા વખતથી મારા મનમાં વિચાર આવતો હતો, ઉદ્ભવતો હતો કે ભાઈ મારે ગીતા પર કંઈક ને કંઈક, મેં જે નાનપણથી હું ગીતાનો હંમેશા એક અધ્યાય વાંચતી હતી, તો પેલું કંઈ નહીં કે બીજ આપણામાં હોય છે, પણ એને અંકુરિત થતાં થતાં ઘણો સમય લાગતો હોય છે. તો અને આપણને ઘણી વાર એવું થાય કે હા, ગીતા તો બધાને જ ખબર છે, હવે એમાં નવું શું ઉમેરવાની હતી. પરંતુ તે છતાં કૃષ્ણ કહે છે ને કે માણસે પુરુષાર્થ તો એટલે કર્મ કરવાનું નહીં છોડવું જોઈએ. જ્ઞાની હોય તો પણ એને કર્મ, કારણ કે આપણું જે શરીરની રચના છે એ કર્મ કર્યા વગર રહેતી નથી. તો કર્મ તો તમારે કરવું જ જોઈએ, પરંતુ આપણે એમ કહે છે ને કે મેં આટલું કર્મ કર્યું તો મને આટલું મળવું જોઈએ, તો એ જે મળવું જોઈએ એની ભાવના છે એ તમારામાં ન હોવી જોઈએ. એનો બીજો બેનિફિટ શું છે કર્મનું ફળની ઈચ્છા નહીં રાખવાનું, કે અગર નહીં આવે તો તમને દુઃખ નહીં થશે. તો પહેલેથી તમે તમને આ દુઃખની અનુભૂતિ કે ગ્લાની કે પેલું નહીં થાય, ડિપ્રેશનમાં ના જાઓ, તો એટલા માટે તમને આ સૌથી બેસ્ટ ઉપાય છે કે તમારે કર્મની કોઈની ઈચ્છા નહીં રાખવાની. પછી અત્યારે વિચાર તો મેં કહ્યું હતું કે રોજ મારે એક શ્લોક લેવો છે. 3 મિનિટ તો થઈ, અરે જે પોઈન્ટ બતાવે છે, તો હવે નાનો વિડીયો બનાવવાનો હોય તો પછી ધીરે ધીરે હું બધું જ શેર કરીશ. મારે પોતાનું ઓશોની મેં ગીતા હમણાં ઘણા વર્ષો પહેલાં સાંભળી હતી. અત્યારે બી આચાર્ય પ્રસન્ન કરીને આવે છે, એમનું ગીતા પરનું એટલું બધું છે, એટલે નવી રીતે એમને પોતાની રીતે, આગવી રીતે. તો દરેકની પોતાની આગવી રીત હોય છે. તો થોડામાં ઘણું તેરા તુસ્કો અર્પણ, ક્યાં લાગે મેરા. ઓમ.